વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે। ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 13ના વિસ્તારમાં તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે। મતદારોને રીઝવવા માટે હવે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। તેવામાં વોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવારની વાત કરીએ તો ગોપાલ ગોહિલ, શૈલેન્દ્રસિંહ બાપુ, નિધિબેન પટેલ અને ગીતા મકવાણા કે જેને ભાજપે મેન્ડેટ આપ્યું છે અને આ ઉમેદવારો હવે લોકોની વચ્ચે જઈ લોકોને મત આપવા માટે રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમની સાથે આ ફેરણીમાં આ ચૂંટણી પ્રચારમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતા। તેમની આગેવાનીમાં આ જનસંપર્ક કરવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે ચાર ઉમેદવારો, વોર્ડની સંગઠનની ટીમ, મહામંત્રી, કાર્યકર્તા મિત્રો સાથે પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ પણ અમારી સાથે ચાલતા જનસંપર્ક કરી રહ્યા છે। એમનો 50 વર્ષથી વધુ અનુભવ, એમનો એક્સપિરિયન્સ અમને આજે કામ લાગી રહ્યો છે। એમની પ્રેરણાથી જન સુધી કેવી રીતના પહોંચવું, લોકોને કામો કેવી રીતે કરવા, આજે વોર્ડ નંબર 13માં પરિવર્તન નિશ્ચિત છે। છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીની એક સીટ નથી આવતી, એ આ વખતે લોકોએ મન બનાવી લીધે, લોકો આશીર્વાદ આપી રહ્યા છે કે આ વખતે પરિવર્તન 100% અને લોકો જનસંપર્ક કરે છે। અમે ચારે ઉમેદવાર પહેલી વખત એવું થયું હશે કે ચારે ઉમેદવાર પોતાનું નામ, નંબર, મોબાઈલ નંબર અને સરનામા સાથે, કારણ કે લોકો વોટ લઈ જાય પછી 5 વર્ષ ક્યાં શોધો, તો અમારો મોબાઈલ નંબર, એડ્રેસ, સરનામું બધું જ અમારી સંપૂર્ણ માહિતી પણ આપીએ છીએ કે જેથી કોઈને એવું ના થાય કે જો કે 25 વર્ષથી પ્રજાની વચ્ચે રહ્યા છે એટલે કોઈ એવો પ્રશ્ન છે નહીં ને રહેવાના છે। આજે વોર્ડ નંબર 13ની ફેરીનો આજે 7મો દિવસ છે અને ફેરીમાં અમારા વોર્ડ નંબર 13ના પ્રમુખ છે, મંત્રી છે અને શહેર કારોબારીના અધ્યક્ષ પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ તિવારી પણ અમારી સાથે જોડાયેલા છે અને સૌનો સહકાર મળી રહ્યો છે અને વોર્ડ નંબર 13ની પૂરી ટીમ અમારી સાથે ફેરીમાં જોડાઈ ગઈ છે અને વિસ્તારના લોકોનો પણ સપોર્ટ એટલો જ સારો છે અને પ્રતિભાવી લોકોનો એટલો મળી રહ્યો છે કે અમને પણ ફેરી કરવામાં ખૂબ જ ઉત્સાહ આવી રહ્યો છે અને અમે ચારે પેનલ જંગી બહુમતી સાથે વિજય મેળવીશું। આજે ચૂંટણી પ્રચારનો 7મો દિવસ છે અને દર વખતે અમે અત્યાર સુધી રોજ અમે ભગવાનને, મહાદેવને, માતાજીને એમની શક્તિ, એમની એનર્જી જે છે એ લઈને, એમના આશીર્વાદ લઈને અમે આગળ કરીએ છીએ। પણ આજનો દિવસ એટલો ઇમ્પોર્ટન્ટ છે અને એટલો અલગ છે, સ્પેશિયલ છે, કેમ કે આપણા વચ્ચે આપણા વરિષ્ઠ નેતા, પૂર્વ મંત્રી આપણે રાજેન્દ્ર ત્રિવેદી સર આપણા વચ્ચે છે અને એમના માર્ગદર્શનથી અમે અત્યારે લોકમાન્ય ચોક જે છે ત્યાંથી લઈને કડક બજાર આજે જે આપણે વિસ્તાર કવર કરવાનો છે એમના સાનિધ્યમાં થઈ રહ્યો છે। એટલે બસ ઘરે જઈને એક જ વસ્તુ કહી રહ્યા છે કે 26 તારીખે કંઈ બી કરીને 4 કમળને વોટ જરૂર આપજો, તો પછી જેટલા બી રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ તમારા સુધી પહોંચાડીને લાભાર્થી કરાવે। થેન્ક યુ। આજે વોર્ડ નંબર 13માં સરકારી પ્રેસ અને સલાટવાડાનો વનીકર પાગા અને એ બધો વિસ્તાર ફેરણીમાં આવરી લેવાના છે। પ્રચંડ જનસમર્થન સાથે અમે આ ફેરણીની શરૂઆત કરી છે। લોકોને એટલો વિશ્વાસ છે આ વખતે જન સુધી જ્યારે પહોંચીએ છીએ ત્યારે લોકોને અંદરથી આત્મવિશ્વાસ ખીલી ઉઠે છે કે આ વખતે અમે 4 કમળને મત આપીશું। આ અમારું વચન નથી પણ અમારા વિકાસની ગેરંટી છે। વોર્ડ નંબર 13નો એક મત વિકાસની ગેરંટીને વધુ વેગવંતો આગળ બનાવશે, એ અમે ગેરંટી આપીએ છીએ। ચારે ઉમેદવાર જમીન પરથી આવેલા છે, જમીનથી જોડાયેલા છે। એટલે અમારા શૈલુ બાપુ છે, નિધિ પટેલ છે, ગીતાબેન મકવાણા છે અને હું ગોપાલ ગોહિલ, અમે અમારો સંકલ્પ છે કે આ વખતે અમે 4 કમળ અહીં ખીલાવીને લોકોનો પ્રતિસાદ કેવો બહુ સરસ છે। તમારા માધ્યમથી જ અમે જોઈ રહ્યા છે ને તમે રોજ હોવ છો, તમે ઘર સુધી પહોંચીએ છીએ તો લોકો અમને એક જ કહે છે કે બહુ સરસ ઉમેદવાર આપ્યા છે પાર્ટીએ અને એ કામ કરશે અને વિકાસની ગતિ આગળ વધશે।